બોલી વેદાંત સર્કલ રિંગ રોડ પર પેશાબ કરવા ગયેલા યુવકની કોઈકે 4 આંગળીઓ કાપી નાખી હોવાનો બનાવ અઠવાડિયા પહેલા બન્યો હતો। યુવકે આંગળીઓની બલી ચડાવવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી પોલીસમાં ફરિયાદ કરી હતી। તપાસમાં ખબર પડી કે યુવકે નોકરીના ટેન્શનના કારણે જાતે જ છરાથી 4 આંગળીઓ કાપી નાખી હતી। આંગળીઓ કાપી નાખી તેણે નજીકમાં પાણી ભરાયેલા ખાબોચિયામાં નાખી દીધી હતી। સુરતમાં જ્વેલરી શોપમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા યુવકે કામના દબાણમાં આવીને પોતાના હાથની જ 4 આંગળીઓ કાપી નાખી હતી। યુવકે પહેલા તો કોઈ અજાણ્યા શખ્સે તાંત્રિક વિધિમાં બલિ આપવા તેની 4 આંગળીઓ કાપી ચોરી કરીને ફરાર થઈ ગયો એવી પોલીસ સ્ટેશનમાં વાર્તા ઘડી હતી। જો કે પોલીસે પુરાવાને સ્થિતિ મેચ ન ખાતા ભોગ બનનારની ફરીથી કડકાઈથી પૂછપરછ હાથ ધરતા તેણે પોતાનો ગુનો સ્વીકાર્યો અને હકીકત જણાવી। આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જો કે ફરિયાદીની થિયરી મુજબ પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી તો કંઈ જ એવું જોવા ન મળ્યું। આંગળીઓ કપાવવા છતાં ઘટના સ્થળે લોહીનું એક ટીપું પણ જોવા મળ્યું ન હતું। પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી પણ ચેક કર્યા તો તેમણે કોઈ જ વ્યક્તિ તેની આસપાસ દેખાયો ન હતો। આ તપાસમાં મળતી કડીઓ અને ફરિયાદીની થિયરી કોઈ જ સંજોગોમાં મેળ ખાતી નહોતી, જેથી તપાસ દરમિયાન પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી કે ખરેખર ઘટના બની શું છે અને કોણે યુવકની 4 આંગળીઓ કાપી। જો કે કોમ્પ્યુટર ઓપરેટરની 4 આંગળીઓ કઈ રીતે કપાઈ અને કોણે કાપી તેનું રાઝ આખરે પોલીસે શોધી કાઢ્યું। પોલીસે હકીકત જાણવા શોધખોળ શરૂ કરી અને તપાસ આદરી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે કોમ્પ્યુટર ઓપરેટરની આંગળીઓ કોઈ અન્ય નહીં પરંતુ પોતે તેણે જ કાપી હતી। કડકાઈથી પૂછપરછ બાદ તેણે આંગળીઓ કાપવા પાછળનું કારણ તે જ્યાં નોકરી કરતો હતો તે જગ્યાનું કામનું દબાણ જણાવી સમગ્ર ઘટના ક્રમશઃ જણાવી। યુવકે ઘટનાનું વર્ણન કરતા જણાવ્યું કે તે જ્વેલર્સની દુકાનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે। આ જ્વેલર્સની દુકાન તેના કોઈ સગા સંબંધીની હતી। જો કે તે અહીંયા નોકરી કરવાની જરા પણ ઈચ્છા ધરાવતો ન હતો, પણ પિતાના સંબંધના કારણે કશું જ બોલી શકતો ન હતો। આ નોકરીના કારણે તે સતત માનસિક દબાણ અનુભવતો હતો, પરંતુ તેના પરિવારને તે આ અંગે જણાવી શકતો ન હતો। છેવટે આ સ્થિતિમાંથી મુક્તિ મેળવવા તેને કંઈ જ રસ્તો સૂચતો ન હતો। ત્યારે તેને થયું કે જો હાથની આંગળીઓ જ નહીં હોય તો કામ કરવું પડશે નહીં। છેવટે દબાણમાં આવીને તેણે પોતાના હાથની જ આંગળીઓ કાપી લીધી હતી। પહેલા તે દુકાનમાં ગયો અને ત્યાંથી ચપ્પુની ખરીદી કરી હતી। આ ચપ્પુ વડે તેણે પેલા ઘામાં પોતાના હાથની 3 આંગળીઓ કાપી નાખી હતી। આટલામાં પણ તેને સંતોષ ન થતા તેણે ચપ્પુનો બીજો ઘા માર્યો અને ચોથી આંગળી પણ કાપી નાખી। એક મયુરભાઈ ઘનશ્યામભાઈ તારપરા રાત્રે ત્યાંથી નીકળતા હશે ને એમને ચક્કર આવી જતા એક જગ્યાએ બેસી ગયા અને એમને થોડી વાર પછી જ્યારે ભાનમાં આવ્યા તો એમનો મોબાઈલ મોટરસાઇકલ બધું જ હતું, પરંતુ એમના હાથની 4 આંગળીઓ જતી રહેલી હતી। આ બાબતની એને તેમના મિત્ર તુરંત જાણ કરતા હોસ્પિટલ લઈ ગયા, કિરણ હોસ્પિટલમાં સારવાર કરાવી, ત્યારબાદ અમરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ તાંત્રિક વિદ્યા કે એના માટે આંગળીઓ કાપી હોય એવું લાગતું હતું, પરંતુ જ્યારે ભોગ બનનારની પોલીસ દ્વારા વારંવાર પૂછપરછ કરતા એણે એવું કન્ફેશન કર્યું કે એ વરાછામાં એક અનસ જ્વેલર્સ છે, અનબ જ્વેલર્સ, ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો। આ જે જ્વેલર્સ છે એ એમના કોઈ સગા સંબંધીનું જ છે અને ત્યાં એને સ્ટ્રેસ ખૂબ રહેતું હતું, પ્રેશર રહેતું હતું કામનું અને ના નહોતો પાડી શકતો। એના જે પિતાજી છે ઘનશ્યામભાઈ એના કોઈ સંબંધીમાં થતા હતા એટલે સ્ટ્રેસમાં આવી અને એણે પોતાની 4 આંગળીઓ કાપી નાખી।